તો કહેવાની વાત એ છે કે અસ્તિત્વના આનંદ માટે પહેલી વાત આપણે એ કરી કે નોટ ઓવર લીનિંગ ટુવર્ડ્સ મટીરિયલિઝમ, પુટ અ સેટિસ્ફેક્શન બાર સમવેર એન્ડ મોર ઓફ સ્પિરિચ્યુઆલિટી. બીજી વાત આપણે એ સમજ્યા કે જે કંઈ તમારું પ્રોફેશન હોય એમાં નૈતિકતા અને પ્રામાણિકતા રાખજો. પ્રમુખ સ્વામી મહારાજને એક આઈએએસ થનાર યુવાને પૂછ્યું કે જીવનના અંતે મૃત્યુ નિશ્ચિત છે, તો પછી જીવન જીવવાનો હેતુ શું છે? એક્સલન્ટ ક્વેશ્ચન. And Pramukh Swami Maharaj, without a second's delay, spontaneously out of his experience and wisdom, Pramukh Swami Maharaj બોલ્યા કે જીવન જીવવાના 5 હેતુ છે. પહેલું બોલ્યા પોતાની સાંસારિક જવાબદારીઓ બરોબર નિભાવવી. બીજું બોલ્યા કે નૈતિક અને પ્રામાણિક પુરુષાર્થ કરવો અને શાસ્ત્ર પ્રમાણે પવિત્ર જીવન જીવવું. ત્રીજી વાત એમણે કરી કે અન્યને મદદરૂપ થવું, પોતાની ક્ષમતા પ્રમાણે અન્યને મદદરૂપ થવું. ચોથી વાત એમણે કરી કે ભગવાન પ્રત્યેની અતૂટ શ્રદ્ધા અને ભક્તિ રાખવા. અને પાંચમી વાત એ કરી કે પોતાના આત્માનું કલ્યાણ કરવું. આ 5 વાત બને તો જીવન તમે જીવ્યા કહેવાય. ઓનલી ધેન યુ લીવડ અ હ્યુમન લાઈફ. If you are not focused on these 5 things, it's a cat life, donkey life and dog life. આ 5 ઉપર ફોકસ ના રહે. પ્રવૃત્તિ બધી કરીએ. તમે કોઈ પણ વ્યવસાયમાં કામ કરો, કોઈ પણ જગ્યાએ દુનિયામાં રહો, your focus must be on this 5 principal points. તો તમે હ્યુમન લાઈફ ડિગ્નિફાઈડ, હ્યુમન લાઈફ વિથ મોરલ્સ એન્ડ સ્પિરિચ્યુઅલ્સ તમે જીવ્યા કહેવાય. તો પોતાની સાંસારિક જવાબદારીઓ બરોબર નિભાવી. જે પહેલી વાત કરી એમાં તો આપણે આ વાત થોડીક સમજ્યા કે પોતાના વ્યવસાયમાં પુરુષાર્થ નૈતિક અને પ્રામાણિક કરવો. બીજી અગત્યની વાત એમાં આવે છે સાંસારિક જવાબદારીઓ બરોબર નિભાવવામાં કે આપણે પરિવાર માટે પણ યોગ્ય સમય આપવો, થોડું બેલેન્સથી જીવતા શીખવું. 4 શનિ રવિ કાઢી નાખો મહિનામાંથી એટલે 24 દિવસ તમારા વર્કિંગ હોય છે. આપણે એક નોર્મલ ગણતરી કરીએ છીએ. 4 વીકેન્ડ્સ તમે કાઢી નાખો ને ઇફ યુ આર વર્કિંગ 5 day week તો તમારી પાસે 24 દિવસ વર્કિંગ છે. 24માંથી 4 દિવસ તમને રાત્રે 9:30 પછી આવવાની છૂટ, કામ વધારે હતું. બાકીના 20માંથી પણ 4 દિવસ તમને રાત્રે 8:30 પછી ઘરે આવવાની છૂટ કારણ કે ટ્રાફિક વધારે હતો. બાકીના 16 દિવસ ઇફ યુ કેનોટ કમ બેક ટુ યોર ફેમિલી બાય 7:30, લેટ મી ટેલ યુ ઓન ફેસ દેટ યુ આર અ વેરી પુઅર મેનેજર ઓફ ટાઈમ એન્ડ વર્ક. સ્તબ્ધ થઈ ગયા છો બધા, હેપ થઈ ગયા નહીં? કારણ કે આવી વાતો જ તમે નહીં સાંભળી હોય. અને અમારા સંતોને તો સાચી વાત કહેવા માટે તમે બોલાવ્યા છે ને મને, બરાબર છે ને? એટલે અમે તો સાચી વાત કહે, કારણ કે અમારે તમારી પાસેથી કોઈ સ્વાર્થ નથી. તમારા ખિસ્સામાં 5 રૂપિયા છે એની અમને કોઈ સ્વાર્થ નથી, કારણ કે અમે પૈસાને અડતા પણ નથી, અમારા બેંક એકાઉન્ટ પણ નથી. હું 26 વર્ષથી સાદું થયો, એક જ સ્ટાઇલના કપડાને એક જ કલરના પહેરું છું અને એ 2 જ જોડી છે. બહુ વરસાદ હોય ને રાત્રે સુકાઈને તો સવારે ટેન્શન હોય કાલ શું પહેરશું. અને ધ ફૂટવેર ધેટ આઈ એમ વેરિંગ ઇઝ ઓનલી ધ 3rd in 26 years. એટલે મારે તમારી પાસેથી કોઈ અપેક્ષા નથી. મને 2 જોડી કપડાં 2 ટાઈમ જમવાનું મારી સંસ્થા આપી દે છે. પણ આજે આપણે ભેગા થયા છીએ તો એક સારો વિચાર, એક સાચી વાત જે તમારા જીવનને ઉત્કર્ષ અને ઉજવણી તરફ લઈ જાય એની વાત કરવાની છે. બાકી વી ડોન્ટ હેવ એની સેલ્ફ ઇન્ટરેસ્ટ ઇન કમિંગ હિયર but to give you just something selfless. તમને નિસ્વાર્થપણે આપવા માટે આવ્યા છીએ, લેવા માટે તો કંઈ આવ્યા જ નથી. બહાર ભલે ગમે તેટલા બોર્ડ હોય દેના બેંકના, અસલ દેના બેંક તો અમે જ છીએ. દેના हम देते हैं, सुबह से देते हैं, विचार देते हैं, अच्छी प्रवृत्तियाँ की प्रेरणा देते हैं, अच्छा वर्तन सिखाते हैं. એટલે દેના બેંક તો અમે જ છીએ, વિચાર વર્તન ને પ્રવૃત્તિ તો. What I mean to say is કે if 16 days out of 24 working days, if you cannot come back to your family by 7:30, you are a very poor manager of time and work. દુનિયાના સૌથી ધનાઢ્ય વ્યક્તિ વોરેન બફેટ રાત્રે સાંજે 6 વાગ્યા પછી પેન મૂકીને ઊભા થઈ જાય છે. એમને કહ્યું કે ફ્રોમ મોર્નિંગ 9 to 6 આઈ એમ અ બિઝનેસમેન, સાંજે 6 to 9 આઈ એમ અ ફેમિલી મેન અને રાત્રે 9 થી 10:30 હું એક સ્પિરિચ્યુઅલ એન્ટિટી છું. તે રાત્રે સાંજે 6 વાગે રોજ ઓફિસમાંથી ઊભા થઈ જ જાય છે. એને તમારા લોકો કરતાં જરા ઓછું કામ રહેતું હશે નહીં? $100 billion ઇન્વેસ્ટમેન્ટ છે. મિલિયન નહીં, બિલિયન. 71 પ્રમાણે 7100
કરોડ રૂપિયા થાય. 7,100 crore rupees is 1 billion. Multiply by 100. 71 લાખ કરોડ રૂપીસનું પર્સનલ ઇન્વેસ્ટમેન્ટ છે. એ વ્યક્તિની હું વાત કરું છું. એમણે બહુ જ સરસ એક વાત કરી છે કે વી ફીલ that we are human beings on a spiritual journey. No, we are actually spiritual beings on a very short human journey. તમે એમ ના માનતા કે 70-80 વર્ષ તમારી પાસે બહુ છે. ટાઈમ જ નથી. એક ગણતરી ગણાવું તો તમને ધ્રુજારી છૂટશે. દિવસમાં 8 કલાક તમે સૂવો છો. કોઈક એમ કહેતો છે હું 6 કલાક 7 કલાક સૂવું છું, પણ નાના હતા ત્યારે 10 ને વૃદ્ધ થશો ત્યારે 10 ચાલશે, એટલે એવરેજ 8ની આવી જશે. 24 માંથી તમે 8 કલાક સૂવો છો એટલે 1/3 of the day you sleep. Yes or no? That is directly proportional કે 1/3 of the life you will sleep. એટલે તમે 70 વર્ષ પૃથ્વી ઉપર જીવો તો તમારા 23 વર્ષ સુવામાં જવાના છે, તમને ખબર જ નથી કે તમારું અસ્તિત્વ છે કે નહીં. મેજર ચંક ગયો, 33% ગયું સુવામાં. હવે તમે બ્રશ ખાલી 90 સેકન્ડ કરો એટલે તમારા 100 દિવસ તો બ્રશમાં જાય, તમને ખબર છે, હવાના પોરમાં. હવે તમારા અરીસાની સામેના ટાઈમ હું ગણાવતો નથી. અને અરીસાથી દૂર થયા પછી અરીસાના વિચારો જે ચાલુ રહે ને એનો પાછો ટાઈમ જુદો. એ કયો ખબર છે? Every person when he is standing in front of the mirror, whether the gentleman or the lady, એ અરીસાની સામે ઉભા એટલે દરેકને એમ થાય કે જો ભગવાને 10% જો ગોઠવી આપ્યું હોત ને મને અહીંયા, તો હું એકાદા વુડમાં ચાલી જાત. બોલીવુડ, કોલીવુડ, ટોલીવુડ, ફોલીવુડ, જેટલા વુડ છે પૃથ્વી ઉપર, લાકડા, જેટલા લાકડા પૃથ્વી ઉપર છે ને, વુડ્સ બધા, એને વુડ્સ કહેવાય. જેટલા વુડ્સ પૃથ્વી ઉપર છે ને એમાં એક જ જગ્યાએ ચાલી જાત. એવું દરેકને અરીસા સામે થાય છે. તમે ભલે અત્યારે હા ના પાડો, કાલે અરીસા સામે ઊભા ઊભા વાત કરશો ને એટલે યાદ કરજો. એટલે તમે તમારી જાતને કહેશો કે હા વાત તો સાચી હતી ગઈકાલે. દરેકને એમ થાય કે જો ભગવાને સહેજ આમ ગોઠવી દીધું હોત ને તો આપણે પણ વુડ્સમાં ચાલી જાત. પણ એ ભગવાને નથી ગોઠવ્યું, કારણ કે નીચે થિયેટર ને સ્ટેડિયમ ભરવા છે નથી. બધા જો સ્ક્રીન ઉપર ચડી જાય તો ત્યાં એટલો સમાવેશ નથી, ત્યાં એટલી જગ્યા નથી. આર્થિક રીતે પણ એવું છે. એવરીબડી કેનોટ બીકમ મુકેશ અંબાણી, મિત્તલ્સ ઓર રૂયાઝ. આપણે એક સારો ગોલ સેટ કરી, રેન્જમાં, સેટિસ્ફેક્ટરી રેન્જમાં એક સારો ગોલ સેટ કરીને ચોક્કસ પુરુષાર્થ કરો, એપ્લાય ઓલ યોર રિસોર્સિસ, પણ ગાંડ પણ નહીં. આ થોડુંક વિચારીએ ને એટલે પછી સંતોષની રેખા બાંધવાની, બે ફિઝિકલ અને ઇમોશનલ. નક્કી કરો કે સાંજે 5:30 તો 5:30, 6 તો 6 ને 6:30, પછી પેન થ્રો કરીને ઊભા થઈ જવાની. કંઈ આટલું બધું કામ કરવાની જરૂર નથી પૃથ્વી ઉપર. તમે અહીંયા બધા બેઠા છો ને, આપણને બધાને 3 ટાઈમ જમવા મળે છે પ્રેમથી. then you are luckier than and fortunate than 40% people upon this earth. હું તમને તમારા બ્રેકેટ્સ ગણાવું. તમારા બધા પાસે મુંબઈમાં રહેવા માટે એક ફ્લેટ છે. યસ ઓર નો? એટલે તમે પૃથ્વી ઉપર 80% લોકોથી નસીબદાર છો, જેની પાસે કાં તો ઘર નથી, કાં તો સામાન્ય ઝૂંપડું છે, અને કાં તો ભાડાના ઘરમાં રહે છે. એની કરતાં 80% લોકો તમે ભાગ્યશાળી છો. તમારી પાસે હેલ્થ કેરની વ્યવસ્થા છે, એટલે યુ આર લકીયર દેન 90% પીપલ અપોન ધીસ અર્થ હુ ડઝ નોટ હેવ અ પર્સનલ કેપેસિટી ફોર અ ગુડ હેલ્થ કેર ઓફ હિમ ઓર હિઝ ફેમિલી. તમારી પાસે ઇન્સ્યોરન્સ છે એટલે તમે બહુ ભાગ્યશાળી છો. ઇન શોર્ટ, ઇફ આઈ ગીવ યુ ધ એન્ટાયર લિસ્ટ, આપણે જે અહીંયા બેઠા છે ને, વી આર લકીયર દેન 98.5% પીપલ અપોન ધીસ અર્થ. આ મેં 2-3 વસ્તુ ગણાવીને એમાં તમે 90% ક્રોસ કરી ગયા. તો તમે દુનિયાના 7 અબજની વસ્તીમાં 1.5%ના બ્રેકેટમાં તો આવી ગયા છો. પછી રોજ સવાર ઉઠીને અંતિલિયામાં જેનું કામ રડો છો? પછી રોજ સવાર ઉઠીને મુકેશ અંબાણીનો 40 માળનો 27 માળનો બંગલો જો આમ થઈ જાય. કારણ કે અહીંયા ક્લેરિટી નથી, અહીંયા ક્લેરિટી નથી વિચારની, એટલા માટે. એટલે યુ આર ઓલરેડી ઇન ધ 1.5% બ્રેકેટ ઓફ ધ વર્લ્ડ, ટોપ 5, ટોપ 1.5. 98.5% પીપલ કરતાં આપણે બધા સુખી છીએ. પછી તો સંતોષ માનો, પછી તો ભગવાનનો આભાર માનો. જગદીશચંદ્ર બોઝ હતા, એ બહુ જ નાના હતા. એક વખત રાત્રે કંઈક રમતા રમતા સંધ્યા ટાણા પછી કંઈક બોલ કે કોઈ પદાર્થ હશે ઝાડમાં ફસાઈ ગયો, એટલે લાકડીથી પાળવા જતા હતા. ત્યારે એની માએ કહ્યું કે બેટા,
રાત્રે ઝાડને લાકડી ના મળાય. ઝાડ છે ને, વૃક્ષ છે ને, સૂતા હોય. નાના બાળકના મનમાં વિચાર આવ્યો કે વૃક્ષ સૂતા હોય. એ વિચાર એટલો બધો એમના મનમાં ઘુમરાયો. એ મોટા થયા, વૈજ્ઞાનિક થયા અને સંશોધન કર્યું અને જગદીશચંદ્ર બોઝે દુનિયાને કહ્યું કે વનસ્પતિમાં પણ જીવ છે, જે આજે વિજ્ઞાન માને છે. એની માની એક સામાન્ય નાની વાત, પણ આ બુદ્ધિ જરા ખુલ્લી હતી ને સતેજ હતું ને, એટલે બુદ્ધિ ખુલ્લી અને સતેજ. બીજી એક ફિટનેસની વાત છે. આ ફિટનેસની દ્રષ્ટિએ છેલ્લો પ્રસંગ હું તમને કહું છું, પછી આવી ફિટનેસ કેવી રીતે ડેવલપ કરવી ને એની વાતો આપણે સમજશું. ખૂબ સારો વિચાર કોઈ પણ ક્રિયા પ્રતિક્રિયા પ્રત્યે, કોઈ પણ કાર્ય પ્રત્યે કરવો, લાંબા સમય સુધી કરવો, ગહન રીતે કરવો, ઊંડાણમાં જવું અને પછી જ નિર્ણય લેવો, એ ફિટનેસ છે. આમ કંઈક લોભામણી આઈટમ દેખાય ને ઇન્વેસ્ટમેન્ટ કરી નાખવું. એવરીથિંગ ધેટ ગ્લિટર્સ ઇઝ નોટ ગોલ્ડ. અંગ્રેજીમાં એક કહેવત છે, દરેક ચમકતી વસ્તુ સોનું હોતી નથી. સુરતમાં ગોલ્ડના બદલે આપણે ડાયમંડ વાપરવાનું. એવરીથિંગ ધેટ શાઇન્સ ઇઝ નોટ ડાયમંડ, નહીં, રિયલ ડાયમંડ. આગળ એક શબ્દ ઉમેરવો પડે તો વાક્ય સાચું ઠરે. કારણ કે હવે તો લેબમાં બનવા માંડ્યા અને બહુ સસ્તા બને છે અને એવા જ લાગે છે. જબરી સ્પર્ધા હવે ઊભી થવાની છે તમારે. હા, થઈ જ ગઈ છે અને એનું માર્કેટ પણ ખૂબ તેજી પકડવાનું છે, ખૂબ. એટલે એવરીથિંગ ધેટ શાઇન્સ ઓર ગ્લિટર્સ ઇઝ નોટ રિયલ ડાયમંડ. ઇટ કેન બી અ લેબ મેડ ડાયમંડ. એટલે ઇન્વેસ્ટમેન્ટ કે વેપાર કે ધંધો, એમાં ચમકતી વસ્તુ જોઈને તરત આકર્ષાઈ જવું નહીં. ક્યાં કંઈક સારું લાગે છે, વિચારવું. વિચાર શક્તિમાં એટલી તાકાત છે દેટ યુ કેન સી બિયોન્ડ ધ વોલ. તમને દિવાલની પાછળની વસ્તુ અહીં બેઠા બેઠા અનુમાનની દ્રષ્ટિએ દેખાય. સ્થૂળ તો નથી દેખાવાનું આ દિવાલની પાછળ, પણ રાઈટ ગેસિંગ તમે કરી શકો છો. તે ખૂબ ઊંડા વિચાર સાથે જ એ આપણે આગળ વધવું. મેં કહ્યું એમ 100 વાર વિચાર કરીને નક્કી કરવું, તો જ તમે ખોટ અથવા પીછેહટ અથવા નિષ્ફળતા, દેટ ઇઝ અ સેટબેક, અ ફેલિયર ઓર અ ફોલ ની શક્યતાઓ ઘટી જાય. એટલે વિચારને થોડું પ્રાધાન્ય આપવું, તરત નિર્ણય ઉપર ન આવી જવું. આપણા સત્શાસ્ત્રો પણ શીખવાડે છે કે ધર્મ સંબંધી જે કાર્ય હોય, ભગવાન સ્વામિનારાયણે આ વાત શિક્ષાપત્રીમાં લખી છે કે ધર્મ સંબંધી કાર્ય હોય તત્કાળ કરવું, પણ વ્યવહાર સંબંધી કાર્ય હોય એ ખૂબ વિચારીને કરવું. એટલે શું, પેલું પછી બોલવાનો વારો ના આવે, એટલે આ તો ભરાઈ ગયા. દેશી ભાષામાં બોલે છે ને કે આ તો ભરાઈ ગયા, એટલે એવો પ્રસંગ ઊભો ન થાય. તો એ વિચાર ઊંડાણપૂર્વક કરવો, કારણ કે આપણને બુદ્ધિ આપી છે ભગવાને, આપણે વિચારશીલ છીએ. એટલે વ્યવહાર હંમેશા ખૂબ વિચારીને કરવો, તો એ ફિટનેસ છે. તો સારી રીતે આપણે સર્વાઈવ થઈ શકીએ. તો ફિટનેસની આ બધી વાતો આપણે સમજ્યા કે સંઘર્ષ સામે ટકી રહેવું, સંઘર્ષની સામે સંઘર્ષ કરતા રહેવું એ ફિટનેસ. પોતાનો આત્મવિશ્વાસ કોઈ દિવસ ખોવો નહીં, વોલ્ટ ડિઝનીની આપણે વાત કરવી, એ ફિટનેસ. ગમે તે સંજોગ અને પરિસ્થિતિ જીવનમાં નિર્માણ થાય, પણ સામે બળે લડી લેવું, સુનિલ ગાવસ્કરના પ્રસંગ ઉપરથી આપણે નક્કી થયું કે ફિટનેસ કહેવાય. નવા આયામો શીખી લેવા, મોઇન્દર અમરનાથે હુક શોટ ચાલુ કરી દીધા તો વેસ્ટ ઇન્ડિઝ પેસ બોલરોને ફેસ કરી શક્યા, એ ફિટનેસ. એ પ્રસંગ આપણે જોયો. મહાદેવભાઈ દેસાઈનો પ્રસંગ જોયો કે જીવન પથ જે નક્કી કરેલો એમાંથી ક્યારેય ચલાયમાન ન થવું, એ ફિટનેસ. નરેન્દ્ર એટલે સ્વામી વિવેકાનંદજીનો પ્રસંગ આપણે જોયો, ગુરુહરિ મહંત સ્વામી મહારાજનો પ્રસંગ જોયો કે જીવનનો અંતિમ લક્ષ્ય નક્કી કર્યો હોય અને જે સંબંધો નક્કી કર્યા હોય એમાંથી ક્યારેય ચલાયમાન ન થવું, એ ફિટનેસ. એડવિન મોસેસનો પ્રસંગ આપણે જોયો કે અંતિમ લક્ષ્ય સ્પષ્ટ હોય ને એ તરફ જ દ્રષ્ટિ રાખી તો વચ્ચે કોઈ વિઘ્ન તમને દેખાતા જ નથી,
અસર કરવાની વાત તો બહુ દૂર રહી, એ ફિટનેસ છે. ન્યૂટનના પ્રસંગ ઉપરથી અને જગદીશચંદ્ર બોઝના પ્રસંગ ઉપરથી આપણે જોયું, અને આ સોફ્ટવેર એન્જિનિયરના પ્રસંગ ઉપરથી જોયું કે બુદ્ધિ ખુલ્લી રાખવી, સતેજ રાખવી, અને ચારેય બાજુથી જે શુભ વિચાર અથવા તો વાત મળતી હોય એ સ્વીકારવી અને એની પર વિચાર કરવો, એ ફિટનેસ. જીમમાં જઈને આપણે ફિઝિકલ ફિટનેસ માટે તો ઘણા પ્રયત્નો કરતા હોઈએ છીએ, પણ આ બધી વાતો છે મેન્ટલ અને ઇમોશનલ ફિટનેસની છે, કે મેન્ટલ અને ઇમોશનલ ફિટનેસ તમે મેન્ટેન કરો તો જીવન સારી રીતે જીવી શકાશે. નહીં તો ઘણી વખત એવા સંજોગો આવતા હોય છે કે સુસાઇડના દર બહુ વધી જતા હોય છે. અત્યારે થોડોક સ્પેટ વધ્યો છે, આપઘાત, આત્મહત્યાનો થોડોક દર પાછો ઉપર ગયો છે. હવે બની શકે છે કે સંજોગો અને પરિસ્થિતિ એવા બને, પણ એક વાત સમજી રાખવાની કે 10-15 વર્ષે દરેક દેશ છે એ સ્લોડાઉનમાંથી પસાર થાય જ છે. તમે એમ કહો કે કાયમ વેપાર ધંધાનો ગ્રાફ આમ જ ચડ્યા કરે જેટની જેમ, તો એ શક્ય નથી. ડુ યુ બિલીવ ઓર નોટ? યસ ઓર નો? દરેક વખતે ધંધા વેપારમાં લાભ એ જેટની જેમ આમ ચડ્યા જ કરે એ શક્ય નથી. એટલે માર્કેટ્સ તો અપ એન્ડ ડાઉન થવાની, એ કુદરતે ગોઠવેલું છે તંત્ર. તમે તમારા હૃદયનો કાર્ડિયોગ્રામ કઢાવો ને એટલે પણ આમ સાઇન વેવ આવે, ચડ ઉતર આવે. અહીંયા ધબકારામાં ચડ ઉતર આવે છે, તો વ્યવહારમાં તો ચડ ઉતર આવે કે ના આવે? એટલે એ સમયને પસાર કરી દેવાનો હોય, એ સમય તમારી ઉપર હાવી ન થઈ જાય, એ તમારી ફિટનેસ છે. બાકી સમજી રાખવાનું કે એવરી 10 to 15 years એવરી કન્ટ્રી પાસીસ થ્રુ ધીસ સાયકલ. પણ ભગવાનની કૃપા છે કે આ વર્ષે સમગ્ર દેશમાં વરસાદ ખૂબ સારો થયો છે. ઘણી બધી જગ્યાએ બહુધા 100% ઉપર વરસાદ થયો છે. એટલે રૂરલ ઇકોનોમી જાગશે. રેબાઈ ક્રોપ શરૂ થશે ને એટલે વિન્ટર ક્રોપ, શિયાળુ પાક છે ને સારો આવશે દેશમાં, એટલે પાછું જોડું તેજી આવશે. શહેરમાં તેજી ગ્રામીણ ઇકોનોમીના આધારે રહેલી છે. જે દિવસે ધરતી તમને 1/100 દાણા કરીને આપે ને એ જ દિવસે જ તમારા શહેરમાં ફ્લેટ વેચાય અને એ જ દિવસે હીરા વેચાય, બાકી ના વેચાય. જે હકીકત છે ને. એટલે કોઈ પણ ઇકોનોમીનો આધાર તો એગ્રીકલ્ચર જ છે. જિગ્નેશભાઈ, એમ રાઈટ? ફરી વખત, ધરતી જે દિવસે તમને 1/100 દાણા કરીને આપે, કારણ કે તમે તો એક જ દાણો અંદર નાખો છો અને 1/100 કરીને આપે છે, 1/100 ધરતી કરીને આપે ને પછી એ ઇકોનોમી આગળ વધે. પછી કોઈક શહેરમાં એમાંથી ફ્લેટ લે અને પછી ફ્લેટ કે કપડાં કે ગાડી એ બધું પતી જાય ને પછી છેલ્લે ડાયમંડનો વારો આવે. હા, એમ આઈ રાઈટ ઓર રોંગ? હા કે ના? કારણ કે લક્ઝરી આઈટમ છે ને, એ નેસેસિટી આઈટમ નથી, એ જીવન જરૂરિયાતની આઈટમ નથી, એ મોજ શોખની આઈટમ છે. અને લક્ઝરી આઈટમનો વારો હંમેશા છેલ્લે આવે. એટલે ઇકોનોમી સુધરતી સુધરતી હીરા સુધી તો કપડાં, રોટી કપડાં, મકાન, ગાડી અને પછી 5મા નંબરે આવશે. એ ધીરજ રાખવાની છે, પણ થશે. અને પાણી ડેમ બધા છલકાયેલા છે એટલે રેબાઈ ક્રોપ પછી સમર ક્રોપ પણ સારો આવશે. એટલે ધીમે ધીમે થશે. એટલે ભગવાનની મહેરબાની તો થઈ જ છે, પણ એ થોડા મહિના સુધી આપણે બધાએ સમજી લેવાનું અને ટકી રહેવાનું. ઘણી વખત પેસ બોલિંગ જોરદાર પડતી હોય ને ટેસ્ટ મેચમાં કે વન ડે ઇન્ટરનેશનલ કે T20માં, એ વખતે રન ન થાય ચાલે, પણ વિકેટ ગુમાવવાની નહીં. સમજી ગયા આટલામાં? ઘણી ટીમ પાસે ઓપનિંગ બોલર્સ બે એટલા તાકાતવાળા હોય ને કે આ બાજુની ટીમને ઓપનિંગ બેટ્સમેનને કહેવામાં આવ્યું હોય કે તમે આની 5-5 ઓવર કાઢી નાખજો, એવું કહેવામાં આવે. હા, કે આની 5-5 ઓવર આપણે કાઢી નાખવાની છે. એની 10 ઓવરમાં 25 ને 30 કે 18 ને 22 રન થયા હશે ને 10 ઓવરમાં, તોય ચાલશે. પણ આ બે છે એની સામે તમે જોખમ લેતા નહીં.
એ બહુ જ ધ્યાન રાખવાનું. એટલે એ વખતે આવી બોલિંગ પડતી હોય ને જે અત્યારે પડી રહી છે માર્કેટમાં, ટેરિફિક પેસ બોલિંગ ચાલે છે ને ઇન કટિંગ આઉટ કટિંગ ચાલે છે, એમાં સિંગલ ડબલ બધું જતું રહે. એટલે એવી પેસ બોલિંગ પડતી હોય ને ત્યારે વિકેટ ટકાવી રાખવી એ અગત્યની વાત છે. કોઈ નફાવાળો ધંધો ન થઈ જાય તો ચાલી જશે, પણ આ સમય કાઢી નાખવાનો એને શું કહેવાય? ફિટનેસ કહેવાય. કે ફિટ, મેન્ટલી ફિટ વ્યક્તિ હોય ને આવો નિર્ણય લે કે અત્યારે મારે ખાલી ટકી જવાનું છે આ 4-6 મહિના.